પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, સ્તુતિ આરાધના કરતા આજે સવારે અમે સૌ અમારા હૃદયો મનોને તમારી ગમ વાળીએ, તમારા વચનો મારફતે અમારા જીવનને તમે ઉજ્જવળ અને આશીર્વાદી બનાવજો. વચન પોકારવાનું સામર્થ્ય પ્રભુ તમે મને આપો, અને આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે, આવશે, તમારા લોકોની સાથે પ્રભુ તમે પોતે બોલજો અને અમે સૌ પણ સાંભળીએ. ચર્ચ કેમ્પસની અંદર જ્યાં જ્યાં જે ભાઈ બહેનો બેઠા છે, તમારા વચન દ્વારા એવા હૃદયો મનો સાથે તમે વાત કરજો, આશીષ આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. ગુડ મોર્નિંગ, જય મસીહ. यहोवा मुझे तेरी ज़रूरत है. થેન્ક યુ. આભાર માનીએ છીએ યુથ ક્વાયર માટે, આભાર માનીએ છીએ સિનિયર ક્વાયર માટે. તેઓને એક રવિવાર આગેવાની આપવા માટે એ સમય આપ્યો અને બાળકો સારું જ કરી રહ્યા છે. ફરીથી આ પુલપીટ પરથી જ રિક્વેસ્ટ કરીશ, જો ઈશ્વર તમને તાલંત આપ્યું છે ગાવાનું કે સંગીતનું, પ્રભુના માટે, પ્રભુના મહિમા માટે આવશો, મને મળશો, વાત કરજો, અને પ્રભુ આપનો ઉપયોગ એના મહિમાને સારું ચોક્કસ કરશે. જે શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, યશાયા 43 1-7 વચન, હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય 1-3 વચન, અને માથીની સુવાર્તા 14:22-33. એ વચનો આધારિત કેટલીક બાબતો આજે સવારે આપણે જોવાના છે. તમારા ને મારા ઈસુ આ જગતની અંદર એ માટે આવ્યા કે આપણને આશીર્વાદ મળે, એ માટે આવ્યા કે આપણને આધાર મળે, એ માટે આવ્યા કે નાશમાંથી આશામાં અનંત જીવન તરફ આપણને ઈસુ લઈ જાય. અને માટે ઈસુનો હાથ હંમેશા એટલો બધો મજબૂત અને તાકાતવર અને સશક્ત છે કે એ હાથને કોઈ હલાવી શકે, એ હાથને કોઈ નીચો પાડી શકે, એ હાથમાંથી કોઈ છીનવી લઈ જઈ શકે. અને માટે આપણા ઈશ્વરનો હાથ એ મજબૂત છે, અને જેટલા એ ઈશ્વરના હાથમાં સોંપાય છે એ દરેકને ઈશ્વર આશીર્વાદ આપે છે. માથી સુવાર્તિક સમુદ્રી વાવાઝોડાની 2 જગ્યાએ નોંધ કરે છે. 8મા અધ્યાયમાં તમે જોઈ શકો છો 23-27, અને અત્યારે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો 14:22-33. માથી 28-23-27માં એ સમુદ્રી વાવાઝોડાની અંદર ઈસુ હોડીમાં હતા, તેમ છતાં વાવાઝોડું આવ્યું. શિષ્ય મુશ્કેલીમાં મુકાયા અને શું કહ્યું? ઓ પ્રભુ અમને બચાવ, ઓ પ્રભુ અમને બચાવ. અને ઈસુ તરત જાગ્યા અને પવનને ધમકાવ્યો અને શાંતિ થઈ. બીજો શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, એ શાસ્ત્ર ભાગની અંદર વાવાઝોડું તો આવે છે, પણ ઈસુ તેમની હોડીમાં નહોતા. વાવાઝોડું તો આવે છે, ઈસુ યોગ્ય સમયે પાણી પર આવે છે, અને પિત્તર પણ યોગ્ય સમયે પાણી પર ચાલે છે. આ 2 ભિન્નતા, આ 2 પ્રકારના વાવાઝોડામાં આપણને જોવા મળે છે. અને દિશામાં આજે આપણે જોઈશું ઈસુ મારો આધાર, ઈસુ મારો આધાર. વ્યક્તિગત ધોરણે કે કુટુંબ તરીકે આપણે કહી શકીએ ઈસુ મારો આધાર, ઈસુ અમારા આધાર. અને તે માટે પ્રભુના વચનોમાંથી 14મા અધ્યાય તરફ આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે તમે જોઈ શકો 1-12 વચનમાં યોહાન બાપ્તિસ્મીનો શિરછેદ કરવામાં આવે એની નોંધ છે.
13મા વચનથી 21મા વચનમાં ઈસુ 5000 કરતાં વધારે લોકોને જમાડે છે એની નોંધ છે. અને 22થી 33ના સંદર્ભમાં આપણે વચનો જોવાના છે. અને છેલ્લે 34થી 36 પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગન્નેસરત સરોવરમાં ને કાંઠે એ વિસ્તારમાં અનેક માંદા લોકોને સાજા કરે છે. એ બાબત આપણને જોવા મળે છે. હવે આ શાસ્ત્ર ભાગના સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આ શાસ્ત્ર ભાગ બીજા સુવાર્તિકોએ પણ નોંધ્યો છે, પરંતુ પિત્તરની નોંધ કેવળ માથી એકલો કરે છે. આ શાસ્ત્ર ભાગ માટે માર્ક 6:45-52 તમે જોઈ શકો, યોહાન 6:15-21 પણ તમે જોઈ શકો. પણ પિત્તરની વાત અથવા પિત્તર પાણી પર ચાલે છે એ વાત ત્યાં જોવા મળતી નથી. કેવળ માથી જ પિત્તરને રજૂ કરે છે પાણી પર ચાલતા. એના અનેક કારણો છે, અનેક ખુલાસા છે, એ આપણે જોતા નથી. પણ ઈસુ એ તો નિરાધારનો આધાર, નિસહાયનો સહાય, મુશ્કેલ પરિસ્થિતિમાં જો ફસાયેલા છે એમને માટે આશીષ ને આશાનું કારણ એ ઈસુ છે. યોહાન 6:1-14 તરફ જો તમે દ્રષ્ટિ કરો ત્યારે આજના શાસ્ત્ર ભાગનો પૂર્વ સંબંધની વાત કરવામાં આવે ત્યારે એક જુવાન કે જેની જોડે જવની 5 રોટલી અને 2 માછલી હતી, યોહાન 6ની વાત કરો છો, અને આશીર્વાદ માંગવામાં આવ્યો અને લોકો ખાઈને ધરાયા, તૃપ્ત થયા. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ, જો તમારી પાસે બાઇબલ હોય તો યોહાન 6 તમે ખોલી શકો છો. ત્યાં એવું લખવામાં આવ્યું છે, ચૌદમી કલમ અને 15મી કલમ આપણે જોઈશું. યોહાન 6:14 માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. લોકો ખાઈને તૃપ્ત થયા, લોકો ખાઈને ધરાવ્યા, અને લોકોએ કહ્યું જગતમાં આવનાર પ્રબોધક તે ખરેખર આ જ છે. 15મી કલમ લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. લોકોની દ્રષ્ટિ એવી હતી કે 5000 લોકોને 5 રોટલીથી જો કોઈ જમાડતું હોય તો આ જ સાચા પ્રબોધક, આ જ સાચા ઉદ્ધારનાર, પૂરું પાડનાર અને સાથે રહેનાર ઈશ્વર. અને આવા રાજા જો આપણા રાજ્યમાં હોય તો આપણને તે રોજે રોજ ધન્ય ધન્ય થઈ જાય. કોઈ મહેનત નહીં કરવાની. અને લોકો જબરજસ્તીથી રાજા કરવા સારું ઈસુને પકડવાના હતા. એ એમનો ઉદ્દેશ, એ એમની આશા જાણીને ઈસુ ત્યાંથી ચાલ્યા જાય છે. ઈસુ ચાલ્યા જાય છે એટલું જ નહીં, પરંતુ માથી સુવાર્તિક તો એટલે સુધી વાત કરે છે. હવે આપણે માથી સુવાર્તિક તરફ જોઈએ. 14મો અધ્યાય અને 22મું વચન. અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા. શિષ્યોને તરત હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા, બહુ આગ્રહથી. આપણે જોઈએ છીએ કે લોકોની ઈચ્છા હોય કે ઈસુ રાજા બને, અને શિષ્યો પણ ખુશ હશે. શા માટે? એમને એમ કે અમે તો એમના મંત્રીમંડળમાં સમાવેશ થઈ જશે, અને તેઓ પણ ખુશ હશે. હા, બનવા જોઈએ. અને ઈસુ શિષ્યોને, પોતાના પસંદ કરેલા શિષ્યોને જે હેતુને માટે આ જગતમાં અલગ કર્યા હતા, તેઓ ક્યાંક પડી ન જાય, ક્યાંક આ લોકોની વાતોમાં આવી નહીં જાય, એના માટે સૌથી પહેલાં ઈસુ પોતાના શિષ્યોને બહુ હઠેટ કરીને હોડીમાં બેસાડે છે. અને તેઓને ઈસુ મોકલી દે છે, લોકોથી અલગ કરી દે છે એ ટીમને, એ આગેવાનોને. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને વિદાય કરે છે, શિષ્યોને વિદાય કરે છે, લોકોને વિદાય કરે છે. 22મા વચનનો છેલ્લો ભાગ એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે.
શિષ્યોને વિદાય કર્યા, લોકોને વિદાય કર્યા અને પોતે પણ વિદાય થાય છે. વિદાય થાય છે ત્યારે શું કરે છે? 23મું વચન, લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. લોકોને ખબર નહોતી, શિષ્યોને ખબર નહોતી ઈસુ ક્યાં જવાના હતા, પરંતુ પહાડ પર પ્રાર્થના કરવાને માટે ઈસુ જાય છે. શા માટે? ઈસુને અહીંયા ખબર હતી કે લોકો જબરજસ્તીથી મને રાજા બનાવવાને પકડવાના છે. મારા શિષ્યો પણ કોઈક રીતે એમાં સહમત થઈ જાય અને માટે મારો આ જગતમાં આવવાનો જે મૂળ હેતુ છે એ હેતુ સફળ ન થાય. બાપે મને આ જગતમાં એ સારું મોકલ્યો છે કે લોકોના જીવનો બચે અને મારું મરણ અને મારા મરણ દ્વારા લોકોનું તારણ થાય, એ આખો હેતુ મરી પરવાને. અને માટે જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાની શરૂઆત થાય છે ત્યારે શેતાન ઈસુનું પરીક્ષણ કરે છે. 3 પ્રકારના પરીક્ષણ, અને એમાંનું એક પરીક્ષણ અને વિશ્વના અલગ અલગ રાષ્ટ્રો બતાવે છે અને પછી એમ કહે છે કે તું પગે પડીને મારું ભજન કરીશ તો આ હું તને આપીશ. વિશ્વનો એ વૈભવ ઈસુને બતાવવામાં આવ્યો, એ માટે કે આખા વિશ્વનો એ વૈભવ, એ માયા, સત્તા, શાસન ઈસુને આપવામાં આવે. પરંતુ ઈસુ એ પ્રલોભનમાં પડ્યા નહીં સેવાની શરૂઆત પૂર્વે. હવે અહીંયા લોકો ઈસુને રાજા કરવાને સારું પકડવાના હતા. એ જાણીને લોકો શિષ્યોને વિદાય કરે, લોકોને વિદાય કરે અને પોતે વિદાય થાય છે, પરંતુ એકાંતે પ્રાર્થના માટે જાય છે. ઘણી બધી વખત આપણે આપણા અંગત જીવનની અંદર આપણા કુટુંબના જે હેતુઓ છે એ દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ ન થતો હોય, આપણો જ મહિમા જો પ્રગટ થવાનો હોય તો આપણે એ સ્થળ, એ જગ્યા છોડી દેવી જોઈએ. થોડોક સમય આનંદ લાગશે, થોડોક સમય આપણને એમ લાગશે કે આ બહુ મોટી આશા, પરંતુ એની સામે બહુ મોટું ભયસ્થાન છે. અને માટે ઈસુ પહાડ પર જાય છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ 24મી કલમ 24થી 27માં પ્રથમ બાબત આપણે જોઈશું. લખ્યું છે, પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના 4થા પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો. ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું. હોડી અને એ શિષ્યોની હોડી સમુદ્ર મધ્યે, અને સમુદ્ર મધ્યેની હોડી હોય અને વાવાઝોડું આવે, આપત્તિ આવે, તોફાન આવે તો એને માટે બચાવને માટે બીજી કોઈ આશા રહેતી નથી. બીજી આ પૃથ્વી પરની બચાવની કોઈ જ આશા રહેતી નથી. વિમાનમાં આપણે સફર કરતા હોય અને અચાનક યાંત્રિક કોઈ મુશ્કેલી સર્જાય તો એ પાયલટ શું કરે? બધા જ પ્રયત્નો કરે. એનો સાથી મિત્ર શું કરે? એ પણ બધા જ પ્રયત્ન કરે. પછી બીજું એન્જિન પણ ફેલ થાય. તો આવી પરિસ્થિતિમાં કોઈ આશા રહેતી નથી. અને વિશ્વમાં આપણે જોઈએ છીએ આવા ઘણા બધા દાખલા આપણે જોઈએ છીએ. અનેક લોકો આવી આપત્તિમાંથી ફસાયા. ઇવન સમુદ્રી સબમરીનની વાત આવે, સમુદ્રી જહાજની વાત આવે, ત્યાં પણ ઇતિહાસમાં ઘણા બધા એવા કરુણ અંજામો બન્યા. ટાઇટેનિક આપણે બધા જાણીએ છીએ. બધું જ હતું, બધો વૈભવ હતો. એક પળવારમાં ટાઇટેનિક ચાલ્યું ગયું, લોકો ચાલ્યા ગયા. અને જ્યારે આપત્તિ આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે કોઈ આધાર ન બને અને એવી સ્થિતિમાં, એવી જગ્યા પર કોઈ જ ન હોય ત્યારે શું? અને અહીંયા શિષ્યોને માટે એવી જ પરિસ્થિતિ આવી. સમુદ્ર મધ્યે હોડી હતી
મોજાઓથી ડામાડોળ થતી હતી અને પવન સામો હતો. વિપરીત સંજોગો અને પરિસ્થિતિ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં કે આપણી મંડળીમાં આવે ને ઊભા થાય એવા સમયે ઘણી બધી વખત આપણે એકલા પડી જઈએ, અટુલા પડી જઈએ. આપણો ઈશ્વર પરનો જે વિશ્વાસનો ભરોસો છે એને આપણે ખોઈ બેસીએ અને આપણે એમ કહીએ કે મારી માનવી જીવનની મુસાફરીમાં મારી સાથે આવું કેમ? મારી માનવી જીવનની યાત્રામાં મને તો આશીર્વાદો જ મળવા જોઈતા હતા, પણ આવી મુશ્કેલીઓનું વાવાઝોડું કેમ? આવા અનેક પ્રશ્નો આપણી સામે આવે અને ઊભા થાય. અને 25મી કલમ એમ કે છે, રાતના ચોથા પોરે લગભગ વહેલી સવારે 3 વાગે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. ઈસુ સમુદ્ર પર ચાલે છે એની નોંધ અહીંયા જોવા મળે છે. રાતના ચોથા પોરે આવા વાવાઝોડા અને વંટોળમાં ઈસુ તેઓની પાસે આવે છે. એનો અર્થ એ થયો કે આપણી માનવી જીવનની મુસાફરીમાં ગમે તેવા વાવાઝોડા આવે, ગમે તેવા દુઃખો આવે, આપણા ઈશ્વર ખુશ થતા નથી. એ ચોક્કસ દોડીને આવે છે, આપણી વધુ નજદીક આવે અને મર્યાદાની પેલે પાર એ ઈસુ આવે છે. એમની પાસે કોઈ હોડી નહોતી, કોઈ નાવડી નહોતી, કોઈ બીજી કોઈ વ્યવસ્થા નહોતી, પણ પોતે ખબર હતી કે મેં મારા શિષ્યોને બહુ હટેટથી, આગ્રહથી હોડીમાં બેસાડ્યા, વિદાય કર્યા, લોકોને વિદાય કર્યા છે અને મારા શિષ્યો આવી મુશ્કેલીમાં આવી ગયા. અને પછી તેઓ રાતના ચોથા પોરે સમુદ્ર પર શિષ્યો પાસે જાય છે. આપણે આપણી માનવી જીવનની મુસાફરીમાં ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે પોરમાં હોય, કહેવાનું તાત્પર્ય આપણે ગમે તે સ્ટેજ પર, ગમે તે ઉંમરમાં હોય, પણ એ ઈસુ ચોક્કસ આપણી પાસે આવે છે, આપણી કાળજી લે છે, આપણી સંભાળ લે છે. 26મી કલમ એમ કે છે, અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. આ પહેલો અનુભવ શિષ્યોનો હતો. ઈસુ તો અત્યાર સુધી એ 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, એમની હોડીમાં હતા, એ ઈસુ હોડીમાં ઊંઘતા હતા, વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાની ઈસુએ શાંત કર્યું. હવે અહીંયા આ વાવાઝોડું આવ્યું, શિષ્યો એકલા છે, પણ ઈસુ સમુદ્ર પર ચાલતા આવે છે. બહુ જ ગભરાઈ ગયા. એક બાજુ વાવાઝોડું, એક બાજુ પવન, તોફાન અને હોડીમાં પાણી પણ ભરાય. બીજી બાજુ સમુદ્ર પર ચાલીને કોઈ આવે અને શિષ્યોના મોંમાંથી નીકળી આવી હશે, આ જુઓ ને પેલું ભૂત. હવે શું કરીએ? ભૂત. બાઇબલ એ દૂત વિશે કહેશે, ભૂત વિશે કહેશે, પરંતુ આ ફકરામાં ન તો દૂત છે, ન તો ભૂત છે, પણ તમારો ને મારો તારણહાર ઈસુ સમુદ્ર પર ચાલી રહ્યો છે. બાઇબલ બતાવે છે દૂત વિશે, ભૂત વિશે, પણ ઈસુ એ પાણી પર ચાલતા શિષ્યોની પાસે આવે અને શિષ્યો ગભરાઈ ગયા. એટલી બધી બીક એમનામાં વ્યાપી ગઈ. હવે શું થશે? પરમ દિવસે એક દીકરી ખૂબ જ રડતી અહીંયા આવી કેમ્પસમાં. એમની સાથે બીજી દીકરી અને ભાઈ પણ લઈને આવ્યા અને પછી કેટલીક બાબતોનું વર્ણન તેમણે કર્યું. પ્રાર્થના કરવામાં આવી. ત્યાં અહીંયા પણ પ્રાર્થના કરવામાં આવી, હિંમત આપવામાં આવી, કેમ કે એમની મમ્મીને માટે ડૉક્ટરે જે જવાબ આપ્યો હતો એ સાંભળવો અઘરો હતો અને કહ્યું હતું કે હવે તમારી મમ્મી હાર્ટનો પ્રોબ્લેમ રહેશે નહીં. અને ફરીથી તે સાંજે એ હોસ્પિટલમાં ગયો, મુલાકાત કરી. આંટી ઓક્સિજન પર હતા, સારવાર લઈ રહ્યા છે. ઘણી બધી વખત આપણી માનવી જીવનની યાત્રામાં આપણે ગભરાઈ જઈએ છીએ.
કોઈક એક શબ્દ કે કોઈક એક વ્યાખ્યા કે કોઈક એવું વર્તન કરે જેના કારણે આપણે એટલા બધા ગભરાઈ જઈએ, હતાશ થઈ જઈએ, એમાંથી બહાર નીકળવું અઘરું બની જતું હોય છે. અને આ તો શિષ્યો કે જેઓ ઈસુની સાથે હતા, ઈસુને જોઈને ગભરાઈ ગયા. હું તો એમ કહીશ કે એ વાવાઝોડું આવ્યું, વંટોળ આવ્યો, પવન આવ્યો, એના કરતાં ઈસુને જોઈને તો વધારે ગભરાઈ ગયા. કેમ કે સમુદ્રની મુસાફરી એ એમના માટે નવાઈની વાત નહોતી. પિત્તર મિત્રો તો માછી હતા, માછીમાર હતા, અને આવા અનેક અનુભવોમાંથી તેઓ પસાર થયા હશે. પણ જ્યારે ઈસુ ચાલતા આવે છે ત્યારે ઈસુને જોઈને તેઓને લાગ્યું આ તો નક્કી કોઈ ભૂત છે. હવે તમે સમુદ્રમાં ગરક થઈ જવાના, પૂર્ણ વિરામ. હવે શું? અને આવી આપત્તિ શિષ્યોના જીવનમાં અહીંયા આવીને ઊભી રહી છે. પહેલી વાત 24-27 જે આપત્તિ આવી એમાં આ મિત્રો એટલે કે શિષ્યો ફસાઈ જાય છે. મત્તી 8:28 તમે જોઈ શકો. ગદારણીઓના દેશમાં 2 ભૂત વળગેલા માણસ આવે છે એની નોંધ છે. અને કહેવામાં આવ્યું છે કે તેઓ એવા બિહામણા હતા કે એ માર્ગે કોઈનાથી જઈ શકાતું નહોતું, બહુ જ બિહામણા. અને એ રસ્તો લોકો છોડી દેતા, ના એ માર્ગે જવું નથી. પછી મત્તી 12:22-28 તમે જોઈ શકો છો ભૂત વળગેલો આંધળો અને મૂંગો માણસ. ઈસુ તેને સારો કરે છે. અને તે સમયે ઘણા બધા લોકો જોડાયા હશે. અને વિશેષ શાસ્ત્રીઓએ શું કહ્યું? એ તો બાલજબૂલ એટલે કે ભૂતોના સરદાર બાલજબૂલની મદદથી ભૂતોને કાઢે છે. એક મૂંગો અને આંધળો ભૂત વળગેલો માણસ સારો થાય છે, અને માટે ઈસુના માટે આવું સ્ટેટમેન્ટ એ લોકો કરે છે. ભૂત સંબંધી ઘણી બધી બાબતો બાઇબલમાંથી આપણને મળે છે. તમને ખબર છે, જેઓ ઈસુ પર વિશ્વાસ રાખે છે ને, ઈસુ તેમને એ અધિકાર આપ્યો છે. માર્ક 16:17 ખોલીને જોજો, વાંચજો. કેટલુંક લિસ્ટ આપવામાં આવ્યું છે. મારા નામ પર જો વિશ્વાસ કરે છે, મારા નામ પર જો વિશ્વાસ કરે છે, તેઓ મારે નામે ભૂતો કાઢશે, મારે નામે ભૂતો કાઢશે. ભૂતો એ પ્રાર્થનાથી જ બીવે છે. અશુદ્ધ આત્માના બંધનવાળી વ્યક્તિઓ એ પ્રાર્થનાથી ધ્રુજે અને થરથરે છે. હમણાં ગયા વર્ષે લગ્ન થયું ને એક દીકરી 2 જ મહિના. અશુદ્ધ આત્માનું એટલું ભયંકર બંધન, અહીંયા આવે તો ધમાલ કરી મૂકે. એના ઘરવાળાને બરાબર ગળું પકડે, પોતાનું ગળું પકડે, ઘરમાં પણ આવું જ વર્તન. એ પહેલાં અનેક જગ્યાએ જ્યાં લોકોએ કહ્યું એમને લઈ ગયા, અને કહેવામાં આવ્યું કે સાહેબ 50,000 કરતાં વધારે અમારા ખર્ચાઈ ગયા. સતત આવતા રહ્યા, પ્રાર્થના કરી, અને આજે એ બેનને સારું છે. અને હમણાં થોડા સમય પહેલાં, 1 મહિના પહેલાં ડિલિવરી આવી જનની હોસ્પિટલમાં. અને એ દીકરીએ એવી પ્રાર્થના કરી, પ્રભુ મને નોર્મલ થાય, મને નોર્મલ થાય. સિઝેરિયનમાં જ લઈ ગયા, એ રૂમમાં જ લઈ ગયા સિઝેરિયન માટે જ. અને પછી એની એવી સાક્ષી કે મને કોઈ સફેદ જેવું જોવાયું, અને મારા માથા પર હાથ મૂક્યો, અને ત્યાં સિઝેરિયનના સમયે એ નોર્મલ થઈ. એ બેન, તમારા મારા ઈશ્વર જેઓના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, એ આવા અદ્ભુત ઈશ્વર છે. આપણે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીએ, ગમે તેવા દુઃખ અને આપત્તિમાં આપણે આવેલા હોય, ગમે એ પ્રકારનું અશુદ્ધ આત્માનું બંધન હોય, એ ઈસુની પાસે જેઓ આવે છે, એ ઈસુ તેઓનો આધાર બને છે, તેઓનો મદદગાર બને છે. પુનર્નિયમ 31:6 તમે જોઈ શકો, યહોશુઆ 1:9 તમે જોઈ શકો. ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે ઈસુ કહે છે કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં બીહોમાં. ઈશ્વર એમ કહે છે કે તમે બળવાન થાઓ, હિંમતવાન થાઓ, તમે બીસો નહીં. યહોશુઆ 1:9 પણ કહેવામાં આવ્યું બળવાન તથા હિંમતવાન થાય, ભયભીત ન થા,
અને ગભરાતોમાં ભયભીત ન થા, ગભરાઈશ. આપણી જીવનની યાત્રામાં અને આપણા સેવા કાર્યમાં, આપણી જવાબદારીઓમાં, આપણી નોકરી ધંધામાં અનેક એવા સંજોગો ઊભા થઈ જાય, આપણે ગભરાઈ જઈએ. હવે શું કરીએ? અને એટલા બધા સ્ટ્રેસમાં આપણે આવી જઈએ. હવે શું કરીએ? અને એવા સમયે ઈસુ આપણો આધાર છે. અને ઈસુ તરફ તમે દ્રષ્ટિ રાખજો. ઈસુ કદી આપણને એકલા અટુલા મૂકી દેતા નથી. ઈસુ આપણી સાથે રહે છે. 28 અને 29 બે વચનમાં બીજી વાત ત્યાં નોંધવામાં આવી છે. 28-29 કલમ એમ કે છે, ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું, આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પિત્તર એક એવો સમય હતો કે જાણે કે અડધી જિંદગી માછીમારીમાં, સમુદ્રની મુસાફરીમાં એમણે વિતાવી નાખી હતી. અને ઈસુએ જ્યારે તેને તેડ્યો ત્યારે એની જાળને બધું મૂકીને ઈસુની પાછળ આ શિષ્ય ચાલ્યો હતો. અને ઈસુને પાણી પર ચાલતા ચાલતા આવતો જુએ છે ત્યારે એક બાજુ ભય હતું, બીક હતી, ગભરામણ હતી. અને પિત્તરને હવે બરાબર ખબર નહોતી પડતી, મારો ગુરુ, મારો પ્રભુ છે. અને એ હવે ખાતરી કરવા માંગતો હતો, ખરેખર બુદ્ધ છે કે ખરેખર ઈસુ છે. અને એના માટે એમ કહ્યું, તો આદેશ આપ, આજ્ઞા આપ કે હું પણ તમારા જેમ પાણી પર ચાલી શકું. હું પણ તમારી જેમ પાણી પર ચાલી શકું. તમારા મારા ઈશ્વર આપણી મર્યાદાઓની પહેલે પાર પણ આપણને લઈ જાય છે. અને ઈસુ શું કહે છે? આવ. નાનો શબ્દ, આવ. માથી 11:28 પ્રભુ શ્રી ખ્રિસ્ત એમ કહે છે, ઓ વેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો. આવ. જો તમે બાઇબલ તરફ દ્રષ્ટિ કરો ત્યારે ઈસુ અનેક જગ્યાએ અનેક લોકોને જેઓ મુશ્કેલીમાં ફસાયેલા હતા તેઓને એ ઈસુ તેડે છે અને કહે છે કે આવ. પ્રકટીકરણ સુધી તમે જાઓ, છેલ્લો અધ્યાય, 7મી કલમ, 12મી કલમ અને છેલ્લી કલમ, એક જ વાક્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જુઓ, હું થોડી વારમાં આવું છું. જુઓ, હું થોડી વારમાં આવું છું. હું થોડી વારમાં આવું છું. અને પછી એક નાનો શબ્દ, પ્રકટીકરણનો લેખક એમ કહે છે કે હે પ્રભુ ઈસુ આવ. હે પ્રભુ ઈસુ આવ. આપણા ઈશ્વર તમારી ને મારી પાસે આવવા માટે ઉતાવળા છે, તત્પર છે. ગમે તેવા સમયો સંજોગોમાં આપણે મુકાયેલા હોય, કેમ કે એ ઈસુ જ આપણા આધાર છે. હિબ્રુઓને પત્ર 3 અધ્યાય 1 કલમ, હિબ્રુઓને પત્ર 12મો અધ્યાયની 2 કલમ તમે જોઈ શકો કે ઈસુ પર લક્ષ્ય રાખો એમ પાઉલ કહે છે. હિબ્રુ 12:2 એમ કહે છે, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. આજે અનેક લોકો ઈસુ તરફ લક્ષ્ય રાખીને આગળ વધે છે, આશીર્વાદિત બને છે. તમારા જીવનમાં ગમે તેવા સમયોનો સંજોગો હોય, પણ ઈસુ તરફ તમે લક્ષ્ય રાખશો તો એ આપત્તિમાંથી ઈશ્વર તમને બહાર કાઢશે. અને ઈસુ અહીંયા પિત્તરને આહ્વાન આપે છે, આવ. એ ઈસુ આપણને પણ તેડે છે, આવ મારા દીકરા, મારી દીકરી, મારી પાસે આવ. અને છેલ્લી વાત કહીને પૂરું કરીશ. 30-33 ત્રીજી વાત, પણ પવન દેખીને તે એટલે કે પિત્તર બીધો અને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે
ખરેખર તું દેવનો દીકરો છે. પિત્તર ઈસુની જેમ ચાલ્યો તો ખરો સમુદ્ર પર, એ પાણી પર, પરંતુ જોઈને બીધો ને બીક લાગી. શેને જોઈને બીધો બીક લાગી? કેમ કે જે વાવાઝોડું હતું, વંટોળ હતો, એ વાવાઝોડું, વંટોળ ને પવનને જોઈને ઈસુ તરફની દ્રષ્ટિ પિત્તરે ગુમાવી, જેના કારણે તે ડૂબવા લાગ્યો. તમે ને હું પણ ઈસુ તરફની દ્રષ્ટિ જ્યારે ગુમાવીએ છીએ ત્યારે ડૂબવા લાગીએ છીએ. અંધકારમાં આપણે ફસાઈ જઈએ છીએ, મુશ્કેલીઓનો આપણે સામનો કરીએ છીએ. અને પછી પિત્તર એમ કહે છે કે ઓ પ્રભુ મને બચાવ, ઓ પ્રભુ મને બચાવ. આવી પડેલી આવી આપત્તિમાં ઈસુ આહવાન આપે છે કે આવ. અને પિત્તર આગળ વધે છે ત્યારે પવન, સમુદ્રને કારણે જોઈને એને બીક લાગે, ગભરાઈ જાય છે, બૂમ પાડે છે, ઓ પ્રભુ મને બચાવ. બાઇબલમાં ઘણા બધા એવા પાત્રો છે, મને બચાવો. છેક વધસ્તંભ પર 2 ચોર, એક ચોરે તો ઈસુનો સ્વીકાર કર્યો, પણ જેણે સ્વીકાર નહોતો કર્યો તે ઈસુની નિંદા કરીને શું કહે છે? તું અમને તેમજ પોતાને બચાવ, અમને તેમજ પોતાને બચાવ. એ વધસ્તંભ પરથી ઉતર્યા. લોકોએ પણ કહ્યું, જો તું દેવનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઉતરી આવ, બચાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે ઘણા બધા પ્રલોભનો, પરીક્ષણો આવ્યા, પરંતુ દેવનો જે હેતુ હતો એને પરિપૂર્ણ કરવા માટે ઈશ્વર કદી ચલિત થયા નહીં. અને પિત્તર એમ કહે છે કે ઓ પ્રભુ મને બચાવ. લુક 17:13 તમે જોઈ શકો. 10 રક્તપિત્યા ઘાટો પાડીને શું કહે છે? સ્વામી અમારા પર દયા કર. અને તેઓના પર ઈસુએ દયા કરી. અને અહીંયા આપણે જોઈએ છે 31મું વચન, ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો. ડૂબતાને હર કોઈ બચાવી શકતા નથી, ડૂબાડે જ, પણ આ તો તારણહાર ઈસુ હતા. ડૂબતાને એ ઈસુ જ બચાવી શકે. અને માટે આપણે જૂના જમાનાનું ગીત પણ ગાયા ને, પકડો પકડો પ્રભુજી હાથ મારો. જેમ પકડ્યો પિત્તરનો હાથ, પકડો હાથ મારો. આપણું વ્યક્તિગત ગીત બનવું જોઈએ, આ વ્યક્તિગત શબ્દો બનવા જોઈએ, પ્રાર્થનાના એ શબ્દો બનવા જોઈએ. ગમે તે મુશ્કેલીમાં, આપત્તિમાં આપણે ફસાયા હોય ત્યારે આપણે એવું કહેવું જોઈએ, પ્રભુ મારો હાથ પકડો, પ્રભુ મને બચાવો, મને ઉગારો. અને ચોક્કસ એ ઈસુ બચાવશે, ઉગારશે અને આપણને હોડીમાં સુરક્ષિત લઈ જશે, સુરક્ષિત લઈ જશે. અને એના આશીર્વાદનો અનુભવ એ ઈસુ આપણને પૂરો પાડશે. છેલ્લે એક ઉદાહરણ આપીને પૂરું કરીશ. રેવરન્ડ જોસફ સ્ક્રિવન, જે ગીત આપણે ગાવાના છે 205, ઈસુ જેવો મિત્ર કોણ, એના સંદર્ભમાં હું કહીશ. જોસફ સ્ક્રિવન કે જેઓ પોતે રેવરન્ડ પણ બન્યા 1820 થી 1886, એટલે કે 1820માં આયર્લેન્ડના ડબલિનમાં તેમનો જન્મ થયો. 1842માં તેઓ ગ્રેજ્યુએટ થયા અને એક સુંદર કન્યા સાથે જોસફ સ્ક્રિવનની સગાઈ થઈ. તેઓના લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી, પરંતુ લગ્નની આગલી સાંજે તે અકસ્માતમાં ડૂબી ગઈ અને મરણ પામી, એની ફિયાન્સી. અને તેથી કરીને જોસફ સ્ક્રિવન ભારે આઘાત, દુઃખ અને મુશ્કેલીમાં આવી પડ્યો અને એમને આયર્લેન્ડ છોડી દીધું. કેનેડા ગયો, ઓન્ટારિયોમાં રહ્યો અને ત્યાં સરોવર કાંઠે જઈને બેઠો આ વિચારોમાં. અને આવા નવા 13 વર્ષ ત્યારબાદ વીતી ગયા. ફરીને 1860માં બીજી એક કન્યા સાથે
તેની સગાઈ થઈ અને તે સમયે તે કન્યાનું નામ હતું એલિઝા કેથરાઇન રોસ, કે જેમના પિતા લશ્કરમાં એક લેફ્ટનન્ટની સેવામાં હતા અને તેમની એકની એક દીકરી હતી. તેમની સાથે સગાઈ થઈ, પરંતુ આ એલિઝા કેથરાઇનને ટીબીનો રોગ લાગુ પડ્યો અને જેના કારણે લગ્ન થાય તે પહેલાં તે પણ મરણ પામી. જોસેફ સ્ક્રિવનના જીવનમાં એક પછી આવા મુશ્કેલ ભર્યા સમયો આવ્યા અને બહુ જ નિરાશ થયો, બહુ જ હતાશ થયો. અને એક તો એ જુવાન હતો, સ્નાતક ગ્રેજ્યુએટ પણ હતો. મારી સાથે આવું શા માટે? અને એક રાતે તે બહુ જ ઉદાસ, નિરાશ અને મનથી ભાંગી પડેલી હાલતમાં પ્રાર્થનામાં ઘૂંટણો નમાવીને ઈસુની આગળ આખી રાત વિતાવી. 1855ની વાત છે. અને પછી પ્રભુને પ્રાર્થના કરી અને પોતાનો બોજો ઈસુને આગળ ઠાલવ્યો અને કહ્યું, પ્રભુ, જો મારા મનનું દુઃખ અને નિરાશા તમે દૂર કરશો અને મારી પ્રાર્થના સાંભળશો તો સદા વિશ્વાસુપણે તમારી સેવા કરીશ. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને બધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પ્રભુના સેવક જોસેફ સ્ક્રિવનને ઈશ્વરે બહાર કાઢ્યા. અને પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી એણે આ ગીતની રચના કરી, ભવ્ય કાવ્ય લખ્યું અને સર્વદા પ્રાર્થના કરવી જોઈએ એ શીર્ષક લગાવવામાં આવ્યું. જો કે આ ગીતના મથાળા પર એ શીર્ષક નથી, પણ એની પ્રાર્થના માટે આ શબ્દો વાપરવામાં આવ્યા, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. અને આ ગીત લખ્યું, ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહીએ શોકને પાપ. અને આ ગીતમાં 8 વખત પ્રાર્થનામાં ઈસુની પાસે જાઓ એ મતલબનું લખાણ આપણને મળે છે. સાથે સાથે આ ગીતમાં જે હતાશા અને નિરાશા હતી એમાંથી કેવી રીતે બહાર આવવું, ઈસુની પાસે આવવું, ઈસુ એ દિલાસો આપનાર, હૂંફ આપનાર, પ્રેમ આપનાર છે, કેવી રીતે ઈસુની પાસે આવવું એ વાત કરવામાં આવી છે. આ કારમાં આઘાતની અંદર પ્રભુનો આ સેવક જોસેફ સ્ક્રિવન આવી પડ્યો અને આ દિલાસિત ગીત પવિત્ર આત્માની ધોરણથી તેમણે રચ્યું. પછી કેનેડામાં કેટલાક વર્ષો પેન્ઝલિનમાં મિસ્ટર બીડિલની જાગીરમાં તેઓ રહ્યા અને નાના બાળકોને તેઓ શિક્ષણ આપતા હતા. સાથે સાથે એમના ઘણા બધા અનુભવોમાંથી એક બીજી બાબત એ કે તેઓ ખાંદ પર મોટી કરવત લઈને જતા અને લાકડા કાપવાની સેવામાં રહેતા. અને તેથી કરીને ઘણા બધા લોકો જોસેફ સ્ક્રિવનને એવું કહેતા હતા કે જો પેલો લાકડા કાપનાર જઈ રહ્યો છે, મજાક પણ ઉડાવતા હતા. કેટલાક એમ કહેતા હતા કે અમારા આ લાકડા તમે કાપી આપો, એના બદલે અમે આટલા નાણાં આપીશું. પરંતુ જોસેફ સ્ક્રિવન એ કઠિયારોય નહોતો, પરંતુ નિરાધાર, વિધવા અને ગરીબ એવા લોકોને, બાળકોને લાકડા કાપી આપતો હતો અને એના બદલામાં તે પોતે 1 રૂપિયો પણ લેતો નહોતો અને આ પ્રમાણે સેવા પણ તે કરતો હતો. સ્ક્રિવનને આ કાવ્યની એક નકલ આયર્લેન્ડમાં પોતાની માને મોકલી, જેઓ પોતે ખૂબ જ વૃદ્ધ હતા, કે જેથી કરીને તે વાંચે, દિલાસિત થાય અને પ્રભુ પર વિશ્વાસમાં વૃદ્ધિ પામે. એક દિવસ એવું બન્યું કે પ્રભુના એક સેવક સ્ક્રિવનની ત્યાં આવ્યા, એમના ઘરે ગયા અને એમના ટેબલ પર પડેલું આ ગીત એમણે જોયું અને પછી એમણે એ ગીત વાંચ્યું, જોયું અને બહુ પ્રભાવિત થયા અને પૂછ્યું, શું તમે આ ગીત બનાવ્યું? સ્ક્રિવને કહ્યું, પ્રભુએ અને મેં મળીને એ ગીતની રચના કરી છે. પ્રભુએ અને મેં મળીને એ ગીતની રચના કરી છે. અને રેવ ડીએલ મૂડીના સાથીદાર મિત્ર ઇરાડી સેન્કીએ
1875માં ગીતોનો એક સંગ્રહ બહાર પાડ્યો. એમાં વહેલા પ્રથમ પંક્તિ પ્રથમ સ્થાને આ ગીતને મૂકવામાં આવ્યું, ઈસુ જેવો મિત્ર કોણ. 66 વર્ષની ઉંમરે એટલે કે 1886માં રાઈસ સરોવરમાં સ્ક્રીવન ડૂબી ગયા અને તેઓ મરણ પામ્યા. અને તેમના પર વિશ્વાસ કરતા તેમના જે લોકો અને પ્રશંસકો તેઓની પાછળ ગયા. અને જ્યાં તેઓ મરણ પામ્યા એમના સ્મરણાર્થે સરોવર કિનારે એક સ્મરણ સ્તંભ ઊભો કર્યો. અને પછી કબ્રસ્તાનમાં એમને 4 માઇલ દૂર લઈ ગયા અને દાટવામાં આવ્યા. અને એવું લખવામાં આવ્યું, અહીંથી 4 માઇલ ઉત્તરે પોર્ટ ઓફ સ્થળે પેન્ઝલિના કબ્રસ્તાનમાં આ પરોપકારી, દાનવીર અને પ્રખ્યાત ગીતના લેખકની કબર આવેલી છે, એવો લેખ પણ લખવામાં આવ્યો. અને પછી એની નીચે આખું ગીત કંડારવામાં આવ્યું હતું કે ઈસુ જેવો મિત્ર કોણ છે, ઈસુ જેવો મિત્ર કોણ છે. અને માટે ઈશ્વરનો આભાર માનીએ. આજે તમે ગમે તે મુશ્કેલીમાં ફસાયા હો, પડેલા હો, પિત્તર ડૂબી રહ્યો હતો, શિષ્યો ડૂબી રહ્યા હતા, અને પિત્તરે શું કહ્યું? મને બચાવ. 8મા અધ્યાયમાં તમે જુઓ ત્યારે ઈસુ તેઓની હોડીમાં હતા, તેમ છતાં શિષ્યોના શબ્દો પણ આ હતા, ઓ પ્રભુ અમને બચાવો. આપણી જીવનની યાત્રામાં ક્યારેક કેવા સંજોગો આવે આપણને ખબર નથી. આજે આપણે જોઈએ છીએ જાતના રોગો, જાતની માંદગીઓ, જાતની મુસીબતો, અણધારી પરિસ્થિતિઓ આપણા પર આવી પડે છે. એવા સમયમાં ઈસુ જ આપણો આધાર છે. જોસેફ સ્ક્રીવન મોટી આશાઓ સાથે સારું ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, સારા દેશમાં રહ્યો. પ્રથમ એની ફિયાન્સી ગુમાવી, બીજી પણ એને ગુમાવી, અને પોતે ત્યાર પછી કદી લગ્ન કર્યા નહીં. અને 66 વર્ષની ઉંમરે પોતે પણ એ ડૂબી ગયો અને મરણ પામ્યો. કહેવાનું તાત્પર્ય કે આપણા જીવનમાં ક્યારેક એવા સમયો આવે, પરંતુ ઈસુ જ આપણો આધાર છે. અને માટે આપણા જીવનને ઈશ્વરના હાથમાં સોંપીએ, આપણા દાનોને ઈશ્વરના હાથમાં સોંપીએ, અને ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું, ઈસુ જેવો મિત્ર કોણ. આવો આ સમયે પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવતા પ્રભુ, તમારા વચન માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારી માનવી જીવનની યાત્રામાં ગમે તેવા મુશ્કેલભર્યા પ્રશ્નો અને વાવાઝોડા આવે, દુઃખ આવે, સંજોગો આવે, એ બધામાં તમે અમારા આધાર છો, અમારા મદદગાર છો. પિત્તર અને શિષ્યને માટે પ્રભુ તમે સામે ચાલીને આવ્યા. તેઓની મુશ્કેલીમાં પ્રભુ તેઓની તમે મદદ કરી, તેઓના આધાર બન્યા. ઈશ્વર તમે અમારા પર પણ દયા કરો. અમારા જીવનમાં એવા કોઈ પ્રશ્નો છે, એવી કોઈ માંદગીઓ છે, એવી મુશ્કેલીઓ છે, પ્રભુ આજે અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તમારો એ હાથ, એ બળવાન ભુજ ઇસ્રાયેલને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢ્યો, એ તમારો બળવાન હાથ અને બળવાન ભુજ 3 સંતોને અગ્નિની ભઠ્ઠીમાંથી બહાર ખેંચી લાવ્યો, એ જ હાથ આજે એવો ને એવો જ છે. પ્રભુ અમારા બધા જ સંજોગોને વિપરીત પરિસ્થિતિ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે જુઓ, અમને ઝાલી રાખો, અમને બચાવો, અમારી સાથે રહેજો. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. ભજન સેવાના અંત ભાગમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 205 જોડાઈશું, ગાઈશું.